હવાર પડી ગઈ ને હવારના વાગ્યાથી 10:30 ને અમે આવ્યા છે ખેતરની અંદર, કારણ કે છે ને આ રીતની બાતો કરવાની છે. અને હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. ને અત્યારે છે અમારે બલીબેન પાથરા કરાવવા આવ્યા છે ને આપણે છે ને લગભગ આ ઠેસર આવવાનું નહીં આવવાનું એ નક્કી નથી, પણ આપણે છે ને બાતો કરી દેવાની. જો અહીંયા 2.5 ખેતરની થઈ ગઈ. હવે એક આ ખેતર ને એક એમનું આગળનું ખેતર બાકી છે, એ બાત થઈ રહી એટલે ભાઈ આવી જાય ઠેસર. ચા આવી ગયો છે, ચા ને નાસ્તો. આપણે તો ચા પીતા નહીં એટલે આપણે ખાવાના છે સેવ મમરા. આ મમરા ખાવાનું કારણ શું ખબર છે કે હે ને કોરો ખોરાક કરવાનો શરીરના વધે. તો હવે અમારે જવાનું છે મારે ને ભરતભાઈને ભીલડી, કારણ કે એમને મોબાઈલને નખાવાનો છે કોમ્બો. એટલે હવે ભીલડી તો જવાનું તો ડીસા, પણ ટાઈમનું સેટ થાય એમ નથી, કારણ કે હોજ ના આવે તો 6 વાગે ટ્રેસર. એટલે અમે હાલ ભીલડી જઈએ છીએ. ચમચમ રહેશે મારું 3 દિવસ લગાતાર બ્લોગમાં હું આવું છું કે ભીલડી જાવ કે નહીં. ત્રીજો બ્લોગ છે. ભીલડી તો કાયમનું છે તો જવું જ પડે. અમે આવી ગયા હતા દુકાને, ભરતભાઈને મોબાઈલને કોમ્બો નખાવાનો હતો, અંદર હાલ દીધો હોય કોમ્બો નખાવા માટે. કોમ્બો નખાવતા સુધી હજી 10-15 મિનિટ લાગી જાય એવું હતું, એટલે અમે નીકળી ગયા છે બાઇકની અંદર પેટ્રોલ પુરાવા. તો પેટ્રોલ પુરાવીને અમે આવી ગયા છે પકોડીની લારીએ પકોડી ખાવા માટે, કારણ કે ભરતભાઈ મોબાઈલનો કોમ્બો નખાવે એટલે પાર્ટી તો હાલવી જ પડે. આપણને ભીલડીમાં મળી ગયા આપણા ફોલોવર. શિવ ગમ ભાઈ વઢવાના હી ભાઈ. મારા બાઇકમાં પડી ગયું છે પંચર. ભરતભાઈ જાય પંચર કરાવવા. તો બાઇક આવી ગયું પંચર કરાવીને ભરતભાઈ લઈને આવી ગયા. કોટો હતો બાઇકમાં. ભરતભાઈ મોબાઈલનો કોમ્બો લખાઈને આવી ગયો છે. હા તો મોબાઈલ તો હાલ તો તું લઈને આવ્યા મોબાઈલ લઈને આવ્યા એમની. તો મોન ભરતભાઈ આવી ગયા છે કવર લેવા માટે મોબાઈલમાં. મને જે કોમ્બો ના કરે ને એ મોબાઈલ એમને લેવાનું છે કવર. એટલે અલગ અલગ કવર ચેક કરી. મારી પસંદ શું કરવાનો? તારે તે કીધું છે કે લેડીઝમાં તો લેડીઝ પસંદ ના હોય જરીવાળું ને કોણી જેવી જરી આવી. આ સારું નહીં લાગતું થોડું કલર? ભારત માતા અશોક કેવરાય રહ્યો ના, આ અશોક સ્તંભ, સારનાથનો સ્તંભ. ભીલડી આવીને અમે ફરી આવી ગયા છે પકોડી ખાવા માટે. ને અમારા પકોડી સ્પોન્સર છે અમારા દિલીપભાઈ બ્લોગર. અમને એમના તરફથી પકોડી ખવડાવી. અરે હમણાં બથડી ખવડાવો. એક ટ્રેન તો હેડી છે ને બીજી હવે આવી રહી છે આ સાઈડથી. અમારે ભીલડીના ફાટક રોલા કોઈ દાડો મચ્યા નહીં. 3 ટ્રેનો છે, 3 જો ખાલી. આ એક બીજી જોડેલી છે. અરે રોમ રોમ. એક એડી બીજી 2 જોડેલી એડી, અને આ ચોથી ટ્રેન આવે છે, 4થા નંબરની ટ્રેન. ત્રાસ જો અમારી ભીલડીના ફાટા પ્રમાણે. બાપો ખાવા બીજું ખાઈ લીધું ને આગળ મારી બેને ખાવાનું ચાલુ છે. અને માએ એને બનાવી ચીકી, રીતિ લઈને આવ્યા છે અહીંયાથી ચીકી. તો હે ને આપણે હવે થોડી વાર શું મતલબ ખાઈ લો. અત્યારના વાગ્યા છે 8:30 અને હું આવી ગયો છું છો ખબર છે ખેતરની અંદર. હવે રાતના ખેતરમાં આવવાનું કારણ શું છે ખબર છે? આ ઢગા દેખાય છે, આ થ્રેસર દેખાય છે હે ને. હવે રાતના આવ્યું છે આપણે થ્રેસર. તો હા ને આપણે હવે મગફળી કઢાવવાની છે, તો મમરા ભરાઈ જવાના રાતના. થ્રેસર ચાલુ છે ને ભરતભાઈની પેલા આગળ ઓરે રહે અંદર મગફળી થ્રેસરમાં. હું છે ને ઓય આગળ છે ને આ મગફળી પડે છે ને આગળ ટોલામ નાખું છું. હાલત જેવી થઈ ગઈ તો ખાલી 5 બહાર ને બધું નીકળી ગયું છે. હવે થ્રેસર હતી ચાલુ છે, હવે બંધ કરવાનું છે. આજનું ફોન પૂરું, કાલની વાત કાલે. જો ભલે શકલ જોઈ લો, આ એ જ લોકો છે જે ઈ દાડે બતાવ્યા હતા. બાકી ફાઇનલી આપણે આવી ગયા ઘેરે ને મેલ દીધું છે પાણી ગરમ નાહવા માટે. અને આજ તો બહુ થાક લાગ્યો છે, રાતના 12:30 જેવું તો વાગ્યું છે. હવે આપણે કરશું વિડીયો એડિટિંગ નાહીને. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય.